કચ્છ જિલ્લામાં સતત પસાર થતી ઓવરલોડ ગાડીઓના કારણે કેટલાક નિર્દોષ લોકોનો ભોગ લેવાતો હોય છે અને તેમાંય ખાસ કરીને ભચાઉ તાલુકાની જો વાત કરવામાં આવે તો અગાઉ પણ અમારા કચ્છકારે ટીવી ન્યૂઝમાં કેટલીય વાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે કે ભચાઉ તાલુકામાં સતત ઓવરલોડ ગાડીઓ પસાર થઈ રહી છે અને તેના કારણે સ્થાનિકોને જીવન વિતાવવું ખૂબ જ મુશ્કેલી ભર્યું બની રહ્યું છે। તેવામાં આજની જ હજી વાત કરવામાં આવે તો મેઘપર ગામમાંથી એક ઓવરલોડ ગાડી પસાર થઈ રહી હતી અને આ ગાડી અચાનક પલટી મારી જતા ત્યાં નીચે રહેલા એક નિર્દોષ વાછરડાનો ભોગ લેવાયો હતો તેવી માહિતી હાલ સૂત્રોમાંથી મળી રહી છે અને તેની સત્તાવાર તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો આ અંગે લાગતા વળગતા તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં શા માટે આનો કોઈ નિવેડો નથી આવતો, શા માટે આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી તે એક તપાસનો વિષય બન્યો છે। ત્યારે આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે અમારા કચ્છકારે ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। હું છું મુન્નાભાઈ ડીપી, કચ્છ ટીવી ન્યૂઝ। ભચાઉ તાલુકાના મેઘપર ગામે ઓવરલોડ મીઠાની ગાડી પલટી મારી જતા સૂત્રોમાંથી એવું જાણવા મળ્યું કે કોઈ ગાય કે વાછડી ક્યાંક દબાઈને એનું મૃત્યુ થઈ ગયું છે કે માણસ મરતે મરતે બચ્યો છે। એટલે પબ્લિક સાથે મળી અને ડ્રાઈવરની સર્વિસ કરી રહ્યા છે, એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે। તો કેટલા સમયથી પોલીસને અને આરટીઓને ફરિયાદ લોકો કરે છે, ગામમાંથી ઓવરલોડ ગાડીઓ રોજની 200-500 નીકળતી હશે, કેટલા લોકો હડફેટે આવી જાય છે, ગાયો મરી જાય છે, પણ તંત્રનું પેટનું પાણી ચાલતું નથી। આ કેટલી હદે યોગ્ય છે? આ મીઠા માફિયાઓ ઉપર ક્યારે અંકુશ આવશે કે આમની સાથે અધિકારીની ભાગીદારી છે એવું લોકોને લાગી રહ્યું છે।